भक्तामर प्रणतमौलिमणिप्रवाणामुद्योदकं दलितपापतमोवितानं सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा पालम्बनं भवजले पततां जनानम्। શ્રી માનતુંગ સુરી મહારાજ સાહેબ રચિત એવું આ 44 ગાથા અને એક મતે 48 ગાથાનું એવું આ ભક્તામર મહાપ્રભાવિક સ્તોત્ર, જેની ગણના નવસ્મરણની અંદર પણ થાય છે અને હરેક જૈનોના ઘરોની અંદર અને દરેક સંઘના ઉપાસકોની અંદર પણ પછી એ મૂર્તિ પૂજક હોય કે સ્થાનકવાસી પંથ હોય, બધા જ ભક્તામર સ્તોત્રને સ્વીકાર્ય ગણ્યું છે, ગ્રાહ્ય ગણ્યું છે। સવારમાં દરેક ઘરોની અંદર પણ લગભગ મ્યુઝિક સ્વરૂપ સંભળાતું હોય છે અને ઉપાશ્રયની અંદર પણ ભક્તામર સ્તોત્રના ગુણગાન થતા હોય છે। આવું મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્ર અને જેને ખરેખર કહેવાય કે આત્મસાત કર્યું છે એવા નિકુંજભાઈ અનુષ્ઠાન પરિવારવાળા એ ભક્તામર સ્તોત્ર પર ઘણું બધું હિલિંગ કોર્સ વગેરે કરી રહ્યા છે, ખૂબ આગળ પણ વધી રહ્યા છે અને હવે એમને એક આ 53 દિવસીય અનુષ્ઠાનનું નવું એક બીડું ઝડપ્યું છે અને શાયદ એક હપ્તાની અંદર આ અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે। તો ઘણા બધા લોકોને અમારી પણ એક નમ્ર અપીલ છે કે એમાં જોડાજો। જો જઈ શકો તો બહુ અતિ ઉત્તમ વાત છે, ન પણ જવાય તો એમની ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વગેરે, ફેસબુક વગેરેથી પણ એનો પ્રચાર પ્રસાર ઘણા બધા માધ્યમો દ્વારા થઈ રહ્યો છે। તો કમસે કમ એની અંદર પણ તમે જોડાજો અને આત્માને નિર્મળ અને પવિત્ર બનાવજો, કારણ કે એવું મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્ર છે કે આપણે એનો ઇતિહાસ જોઈએ તો ખબર પડે કે જ્યારે ભોજરાજાના શાસનની અંદર માનતુંગ સુરી મહારાજ સાહેબને 44 બેડીઓથી બાંધી દેવામાં આવેલા અને કહેવામાં આવ્યું કે જો તમારા ધર્મની અંદર કોઈ ખરેખર પ્રભાવ હોય તો તમે આની અંદરથી બહાર નીકળો। અને માનતુંગ સુરી મહારાજ સાહેબ આદિનાથ દાદાનું સ્મરણ કરી અને એક એક શ્લોકની રચના કરતા ગયા અને એક એક બેડી તૂટતી ગઈ એવું આ પ્રભાવિક સ્તોત્ર છે। અને આજે આ કળશ અને એ કળશની અંદર ઉર્જા પૂરવા માટે પ્રભાવિક વિશેષતા છે જ, પ્રભાવશાળી જ છે, છતાં પણ પ્રભાવિક બને એના માટે શંખેશ્વર દાદાના ધામની અંદર 108 પ્રાંગણની અંદર જ્યોતિષાચાર્ય ગચ્છનાયક આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં નિકુંજભાઈ ગુરુજીએ આ માણીભદ્ર વીરનો હવન પૂજન દ્વારા વિશેષ પ્રભાવિક આને બનાવ્યું છે। તો એવા આ કળશનું પણ એક દર્શન પણ ખરેખર દુર્લભ છે। તો ત્યાં ચોક્કસથી ભાવિક ભક્તો જાજો, જોડાજો અને આત્માને નિર્મળ અને પવિત્ર કરજો। એ જ એક મંગલ શુભ ભાવ સાથે ધર્મલાભ ધર્મલાભ ધર્મલાભ।